મહુવા શહેરની માલણ નદીની અંદર હજી જે ભૂંગળા છે તે ભૂંગળાની અંદર જાડી જોડી જેવા કચરો ભરાયેલો છે જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે માલણ નદીના જે પાણી પસાર કરવા માટેના ભૂંગળા હોય છે તે ભૂંગળાની અંદર હજી મોટાભાગના બાવળની જાળી હોય, તે વેસ્ટ કચરો હોય તે ભૂંગળાની માં જ ભરાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હવે જો આગામી દિવસોની અંદર જો ભારે ધોધમાર વરસાદ પડશે તો ફરીવાર એક મહુવા શહેરની અંદર ભાદરોડ ઝાપા, નવા ઝાપા તમામ વિસ્તારોની અંદર આ પાણી ભરાઈ જાય તો નવાઈની વાત નહીં, પણ લોકોમાં એક ચર્ચાનો વિષય જાગી ચૂક્યો છે। વાત કરવામાં આવે તો લોકો કહી રહ્યા છે કે આ માલણ નદીના ભૂંગળાની અંદરથી વહેલામાં વહેલી તકે કચરો બહાર કાઢવામાં આવે તો વાંધો ન આવે, નહીંતર જો ધોધમાર અને સારો એવો વરસાદ પડશે તો તમામ પાણી જે આ ભૂંગળાની અંદરથી પસાર થવું જોઈએ તે પસાર નહીં થાય। તેને લઈને મહુવા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર આ પાણી ભરાઈ જાય તેવી પણ શક્યતા લોકોમાં સેવાઈ રહી છે। ત્યારે ભયનો માહોલ પણ એક ઊભો થવા પામ્યો છે। જોવાનું રહ્યું તંત્ર દ્વારા ક્યારે સફાઈ કરવામાં આવશે।